કડીથોડ રોડ પર બ્રેઝામાં ગાયની ક્રૂરતાપૂર્વક હેરાફેરી ખોટી નંબર પ્લેટ સાથે પકડાઈ। મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક હેરાફેરીનો એક કિસ્સો સામે આવ્યો છે। પોલીસે બાતમીના આધારે કડીથોડ રોડ પર આંબલિયારા પાટિયા નજીકથી એક શંકાસ્પદ ગ્રે કલરની બ્રેઝા કારને ઝડપી પાડી હતી। પોલીસે બ્રેઝા કારની તપાસ કરતા અંદરનો નજારો જોઈને ચોંકી ઉઠી હતી। કારમાં પાછળની સીટ પર એક ગાયને અત્યંત ક્રૂરતાપૂર્વક દોરડા વડે બાંધીને ગોંધી રાખવામાં આવી હતી। ગાયના આગળના બંને પગ દોરડાથી બાંધેલા હતા અને તેને કતલના ઈરાદે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી। ગાયની આ પ્રકારની હેરાફેરી પશુ પ્રત્યેની ક્રૂરતાની પરાકાષ્ઠા દર્શાવે છે। ખોટી નંબર પ્લેટ લગાવી ગેરકાયદે પ્રવૃત્તિ પોલીસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો। પકડાયેલી બ્રેઝા ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 5 લાખ રૂપિયાની કિંમતની બ્રેઝા ગાડી જપ્ત કરી હતી। ગુનો દાખલ, ગાયને પાંજરાપોળ મોકલાઈ। બાવલુ પોલીસે બ્રેઝા ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચાલક સામે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને પશુ ક્રૂરતા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 336(2), 338, 340(2) તેમજ પશુ સંરક્ષણ અને ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમોનો સમાવેશ થાય છે। પોલીસે ગાયને મુક્ત કરાવીને તેને સુરક્ષિત રીતે પાંજરાપોળ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી છે।